સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અંબાલાલ પટેલની આગાહી, કહ્યું જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મુશળધાર વરસાદ થશે। રાજ્યમાં ચોમાસાની સિઝન જામી રહી છે, ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર અને ઓરિસ્સામાં એક સિસ્ટમમાં સક્રિય થવાથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ વધતા રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આજે અને આવતીકાલે અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે। વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મુશળધાર વરસાદની થવાની શક્યતા છે। ગુજરાતના 139 તાલુકામાં મેઘમહેર, જામનગરના ધ્રોલમાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો। ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે। ગત સોમવારથી મેઘરાજા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે। ગઈકાલે પણ મેઘરાજાની મહેરબાની યથાવત જોવા મળી છે, જેમાં આજે દિવસ દરમિયાન રાજ્યના 139 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે। જામનગરના ધ્રોલમાં સૌથી વધુ 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સિવાય રાજકોટમાં 1.25 ઇંચ અને સુરેન્દ્રનગરના વઢવાણ, બોટાદ અને જૂનાગઢના વિસાવદરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। જો આખા દિવસ દરમિયાન વરસાદના આંકડા જોઈએ તો રાજકોટમાં 1.25 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 1.5 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। સિંગતેલ, કપાસિયા, પામ ઓઇલ અને સોયા તેલના ડબ્બાના ભાવમાં વધારો, પિલાણ બંધ થતા ભાવ વધ્યો। સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મેઘરાજાએ પધરામણી કરી છે, ત્યારે ઓઇલ મિલોમાં પિલાણ બંધ થઈ જવાને કારણે તેની અસર બજારમાં તેલના ભાવો પર પડી છે। સિંગતેલ, કપાસિયા, પામ ઓઇલ અને સોયા તેલના ભાવમાં એવરેજ 30 થી 40 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે। આગામી દિવસોમાં પણ ભાવો વધતા રહેશે તેવી શક્યતા વેપારી વર્ગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે અને 4 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની મોટી આગાહી। આજે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। આજથી 4 જુલાઈ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટમાં 4 નવા ફ્લાય ઓવર બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં કુલ 247 કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેમાં રાજકોટ શહેરમાં 4 ફ્લાય ઓવરના નિર્માણ માટે 185 કરોડ રૂપિયાની મંજૂર આપી છે, જેમાં કટારિયા ચોકડી પર અંડરબ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજ ફેઝ 2, રૈયા ગામથી ડીપી રોડ પર વોકળા બ્રિજ અને કટારિયા ચોકડીથી સિટી જતા રોડ પર 3 બ્રિજના વાઇડનિંગ તેમજ ખોખળ દળ નદી ઉપર હાઈ લેવલ બ્રિજ બનાવવા કામોનો સમાવેશ થાય છે। સુરતી બહેનોએ અમેરિકનો સૌથી ઊંચો પર્વત સર કર્યો। ગુજરાતની એવરેસ્ટ સિસ્ટર્સ તરીકે જાણીતી બહેનો અદિતિ અને અનુજા વૈદ્યએ નોર્થ અમેરિકન ઉપખંડનો સૌથી ઊંચો અલાસ્કા સ્થિત માઉન્ટ ડેનાલી પર્વત સર કરીને સુરતનું નામ ચમકાવ્યું છે। દુનિયાના 7 ઉપખંડમાં સાતે-સાત સૌથી ઊંચા શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા બની છે। માઉન્ટ ડેનાલી દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે, જે ડેનાલી તેના બેઝથી 20,000 ફૂટ ઊંચો છે। શિક્ષકોની નોકરીને લઈને આવ્યા મોટા સમાચાર। રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપી છે। મરાઠી, ઉર્દુ અને ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરવામાં આવશે। ટેટ અને સીટેટ પાસ થયેલાની ભરતી થશે। ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે।
રથયાત્રાના રૂટ પરથી દબાણો કરાશે દૂર. રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી 7 જુલાઈના રોજ અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રાના રૂટ પર આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ કરી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જમાલપુર દરવાજાથી લઈ ખમાસા, આસ્ટોડિયા અને સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા. પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો રૂટ નક્કી. વહેલી સવારે સારા સમાચાર મળ્યા હતા. દેશને 5 ઓગસ્ટે પહેલી વંદે સ્લીપર ટ્રેન મળી શકે છે. તે ગુજરાત વાયા દિલ્હીથી મુંબઈ રૂટ પર દોડશે, એટલે કે આ ટ્રેન દિલ્હી અને મુંબઈને જોડવાનું કામ કરશે. બેંગલુરુમાં સ્લીપર ટ્રેનનું નિર્માણ તેના અંતિમ તબક્કામાં છે. ટ્રેનમાં કદાચ 16 કોચ હશે. તેમાંથી 10 થર્ડ એસી માટે, 4 સેકન્ડ એસી માટે અને 1 કોચ ફર્સ્ટ એસી માટે આરક્ષિત રહેશે. જીઓ અને એરટેલ બાદ વોડાફોન આઇડિયાએ પણ આપ્યો ઝટકો. જીઓ અને એરટેલ પછી દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાએ પણ મોબાઈલ રિચાર્જના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને મોબાઈલ ટેરિફમાં 10 થી 21% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે તમારે 179 રૂપિયાના પ્લાન માટે 199 રૂપિયા ચૂકવવા પડશે. 459 રૂપિયાના પ્લાન માટે 509 રૂપિયા અને 1799 રૂપિયાના પ્લાન માટે 1999 રૂપિયા ચૂકવવા પડશે. નવી કિંમત 4 જુલાઈથી અમલમાં આવશે. 8 પાસ યુવકે સૈન્ય માટે બનાવી રોબોટિક બંદૂક. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લા મુખ્યાલયથી લગભગ 90 કિલોમીટર દૂર બરવાહ તાલુકાના નાના શહેર બાંસવામાં રહેતા અમન કાલરાનું મગજ કોઈ વૈજ્ઞાનિકથી ઓછું નથી. મોટી ડિગ્રી ધારકોને પાછળ છોડી તેણે સૈનિકો માટે રોબોટિક ગન તૈયાર કરી છે. આ ગન તેણે માત્ર 6000 માં ભંગારમાંથી બનાવી છે. આ ગન બ્લૂટૂથ દ્વારા ઓપરેટ કરી શકાય છે. સાળંગપુર ધામમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ. સાળંગપુર ધામ શ્રી કષ્ટ ભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ હૃદય પ્રકાશ સ્વામી તેમજ શ્રી નારાયણ મુનિસ્વામી દ્વારા શ્રી કષ્ટ ભંજનદેવ હનુમાનજી મંદિર તરફથી કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં હાર એ ભગવાનની લીલા. અયોધ્યા અને ચિત્રકૂટમાં ભાજપને મળેલી હાર અંગે ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું છે કે વિપક્ષ ભગવાનની લીલાને સમજી શક્યા નથી. તેમણે કહ્યું કે ભગવાન રામે વિપક્ષને તેમના અસ્તિત્વનો સ્વીકાર કરાવ્યો છે. જેઓ કહેતા કે ભગવાન રામનું અસ્તિત્વ નથી, તેઓ પોતે આજે ઉત્તરથી દક્ષિણ સુધી ભગવાન રામની સાબિતી આપી રહ્યા છે કે અયોધ્યા, બસ્તી, પ્રયાગરાજ, રામટેક અને રામેશ્વરમ હતું. પૂર્ણેશ મોદીને મળી શકે છે બીજેપીનું સુકાન. ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે પૂર્ણેશ મોદીનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે. જેપી નડ્ડા અને અમિત શાહ સાથેની મુલાકાત બાદ ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્ણેશ મોદી ગુજરાત સરકારમાં મંત્રી તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને કેન્દ્રમાં કેબિનેટ કક્ષાના પ્રધાનનું પદ મળતા નવા ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ છે. ક્રિકેટમાં ભારતીય મહિલાઓનો દબદબો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. ચેન્નાઈમાં ભારત વર્સસ આફ્રિકા વિમેન્સ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમે 603 રન અને 6 વિકેટ બનાવી ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી છે. આ સાથે ટીમ ઇન્ડિયા મહિલા ક્રિકેટમાં 600 થી વધુ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા મહિલા ટેસ્ટમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. ઓસ્ટ્રેલિયાએ પણ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકા સામે આ જ વર્ષે બનાવ્યો હતો. ખટાખટ કોંગ્રેસીઓ ભાગે સટાસ્ટ. રાજ્યસભામાં ભાજપના નેતા અનિલ બોન્ડેએ કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં મતદારોને ખોટા પ્રલોભન આપ્યા. ચૂંટણી પંચે આ બંધ કરવું જોઈએ. સાથે જ કહ્યું કે તે સાંસદોનું સભ્યપદ પણ રદ કરવામાં આવે. કોંગ્રેસે કહ્યું કે તેમના ઉમેદવારોની જીત પર લોકોના ખાતામાં ખટાખટ 8500 રૂપિયા આવશે. હવે મોટી સંખ્યામાં મહિલાઓ અને ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ આવી રહી છે અને કોંગ્રેસના લોકો સટાસ્ટ ભાગી રહ્યા છે.
ભારતે અમેરિકાને ફરી લગાવી ફટકાર. ભારતે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રિલિજિયસ ફ્રીડમ 2023ના રિપોર્ટને અત્યંત પક્ષપાતી ગણાવીને ફગાવી દીધો છે. ભારતે કહ્યું કે અમેરિકન રિપોર્ટમાં ભારતના સામાજિક માળખાની સમજણનો અભાવ છે. બુધવારે જારી કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં હેટ સ્પીચ, ધર્માંતરણ વિરોધી કાયદા, લઘુમતી લોકોના ઘરો અને પૂજા સ્થાનોને તોડી પાડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે.